નમસ્કાર. હોળી આ શબ્દ સાંભળતા જ આંખ સામે રંગ, ઉમંગ અને ધમાલ દેખાય, ખરું ને? પણ આપણે જાણીએ છીએ કે આ તહેવાર સાથે બે મુખ્ય પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એક તો આપણે બધા જાણીએ છીએ ભક્ત પ્રહલાદ અને હોલિકા દહનની, એટલે કે અસત્ય પર સત્યનો વિજય. પણ બીજી એક વાર્તા પણ છે, રાધા અને કૃષ્ણની એકદમ દિવ્ય પ્રેમ કથા. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ રંગો આવ્યા ક્યાંથી, એની પાછળની એ મધુર ગાથા શું છે. એ રંગોનો તહેવાર તો કહીએ છીએ, પણ આ રંગો પાછળની અસલી વાર્તા શું છે? ચાલો એ દિવ્ય પ્રેમ કથાને જાણીએ, જે ખરેખર આ તહેવારનો આત્મા છે. તો આ વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે? એ છે રાધા અને કૃષ્ણ. એમની પ્રેમ કથા કેવી રીતે શરૂ થઈ અને કેવી રીતે એમના પ્રેમે આખા તહેવારને જન્મ આપ્યો? ચાલો એમની એ અમર પ્રેમ કથામાં ડૂબકી મારીએ. તો ચાલો આપણે કલ્પનામાં જ જરા વૃંદાવન જઈએ, જ્યાં યમુના નદી વહે છે, જ્યાં મોર નાચે છે. બસ એ જ વૃંદાવનમાં એક નાનકડી માસૂમ ફરિયાદથી આખી વાર્તા શરૂ થાય છે. તો થયું એવું કે નાના કૃષ્ણ પોતાની મા યશોદા પાસે દોડીને ગયા અને ફરિયાદ કરી, "માં, રાધા આટલી ગોરી કેમ છે અને હું કેમ શ્યામ?" હવે જુઓ, આ કોઈ સાચી ઈર્ષા નહોતી. આ તો એક પ્રેમભરી નટખટ ફરિયાદ હતી, એમની લીલાનો એક ભાગ હતો. હવે મા યશોદા પણ એમના કાનાને ઓળખે. એમણે હસતા હસતા એક મસ્ત ઉપાય બતાવ્યો. કહ્યું, "જો તને રાધાનો રંગ નથી ગમતો તો જા, અને તને જે રંગ ગમે એનાથી એનો ચહેરો રંગી દે." બસ આટલી નાનકડી મજાક, પણ એણે એક અમર પરંપરાને જન્મ આપ્યો. બસ પછી તો પૂછવું જ શું? નટખટ કૃષ્ણ તો સીધા દોડ્યા રાધા પાસે અને પ્રેમથી એમના ગાલ પર રંગ લગાવી દીધો. અને બસ એ જ ક્ષણે બે અલગ અલગ રંગો એક થઈ ગયા અને એક નવી જ પ્રેમની ભાષા રચાઈ. આ તો દિવ્યતાના પ્રતીકો છે. ચાલો આ રંગો પાછળનો જે ગહન અર્થ છે એને સમજીએ. હવે એક સવાલ જે કદાચ ઘણાના મનમાં આવતો હશે. કૃષ્ણને શ્યામ વર્ણના કહેવાય છે, પણ ચિત્રોમાં હંમેશા એમને વાદળી રંગના કેમ બતાવાય છે? આ વાદળી રંગ પાછળ એક બહુ જ ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. તો જુઓ, આ રંગો ખરેખર એમના સ્વભાવને દર્શાવે છે. કૃષ્ણનો જે વાદળી રંગ છે એ આકાશ અને સમુદ્ર જેવો અનંત છે. એ દિવ્યતા અને શાંતિનું પ્રતીક છે. તો બીજી બાજુ રાધાનો સોનેરી વર્ણ એ સૂર્યના પ્રકાશ જેવો છે. એ ઉષ્મા, તેજ અને જીવનની ઊર્જાનું પ્રતીક છે. કેટલું સુંદર છે નહીં? એક અનંત છે તો બીજાએ આ અનંતને પ્રકાશ આપનાર તેજ છે. આનો જવાબ આપણને શ્રીમદ ભાગવતમમાંથી મળે છે. આ શ્લોક જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જાય છે. એ કહે છે કે આ દિવ્ય લીલાઓ પારલૌકિક છે. તેમને સાંભળવાથી અને તેનું પઠન કરવાથી હૃદય વાસનાથી શુદ્ધ થાય છે. તો ટૂંકમાં કહીએ તો હોળી માત્ર એક તહેવાર નથી, એ એક જીવંત વારસો છે. દર વર્ષે આપણે રંગો દ્વારા એ જ પ્રેમ, એ જ આનંદ અને એ જ દિવ્ય શરારતને ફરીથી જીવીએ છીએ, જે એક સમયે વૃંદાવનની ગલીઓમાં ગુંજતી હતી. તો હવે પછી જ્યારે હોળીમાં કોઈને રંગ લગાવો કે કોઈ તમારા પર રંગ ઉડાવે, ત્યારે એક ક્ષણ માટે વિચારજો, શું આપણે માત્ર રંગોથી રમી રહ્યા છીએ કે પછી એક કાલાતીત, એક દિવ્ય લીલાનો ભાગ બની રહ્યા છીએ? આ વિચાર સાથે ચાલો યાદ રાખીએ કે હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પણ એ શુદ્ધ પ્રેમ અને દિવ્ય આનંદનો ઉત્સવ છે.